અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલ EFIRના 3 મોબાઈલ સ્નેચિંગ અને 1 મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ 2 બાળ કિશોર સહિત 6ને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે। સચિન જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સચિન જીઆઈડીસીના ASI ઇરશાદ ગુલામ સાદિક તથા ASI ઝાકિર ગુલામ અને અનામ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જશવંતસિંહ ભગવાન પ્રકાશ રાવ અને સુનન રૂપાભાઈને મળેલી બાતમીના આધારે સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા EFIRના 3 મોબાઈલ સ્નેચિંગ અને 1 મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ 2 બાળ કિશોર તથા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો અને હાલ સચિન જીઆઈડીસી પાલીગામ ખાતે રહેતા કલ્પેશ રાજેન્દ્ર જગતાપ મૂળ યુપીનો અને હાલ સચિનમાં રહેતો રવિ કિશનલાલ તિવારી અને સત્યમસિંહ ઇન્દ્રબહાદુરસિંહ રાજપૂત તથા મૂળ રાજસ્થાનના રાજસમદનો અને હાલ સચિન હાઉસિંગ ખાતે રહેતા દીપક નરેશચંદ્ર ખટીકને ઝડપી પાડી તેઓ પાસેથી 4 મોબાઈલ ફોન તથા 3 મોટરસાયકલ મળી 2,84,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।